રીતે પીરશું, પણ શરીરની હાજરી નથી જોતી, પોતાની હાજરી આમાં જોઈશે. શરીરની હાજરીથી આપણે એક પણ શબ્દ લઈ જવાના નથી, હાજરી પોતાની જોઈશે. શરીર અહીંયા બેઠું છે અને મને ચારે દિશામાં જો ભમતું હોય છે તો આમાંથી આપણે કાંઈ લઈ જવાના નથી, આપણી હાજરી અહીંયા જોઈશે. માયાવડી મોહની જેના વજરમાં દાળા હાંગો કે હવ હલવાણા, કોઈ છેડા ને કોઈ પાળા. માયા એટલી બધી કઠણ છે કે હારા હારાને ભૂલવાડી દે છે, તો આપણે શું કહેવાય? પણ સંતો મહાપુરુષોએ કીધું છે કે માયા મૂળે નાય. હવે કબીર માયા વિશે એક થોડુંક દ્રષ્ટાંત આપે છે કે બીજ મધ્ય જીવ વૃક્ષ દેખીએ, બીની અંદર આખું વડ દેખાય. બીજ હોય એટલે હાવ નાનું એવું જીવું એવું હોય, પણ એની અંદર આખું વડ દેખાય. કોને? કે જે માણસ અનુભવી હોય અને જે માણસ ખ્યાલી હોય ને એને વડ દેખાય. બીજ મધ્ય જીવ વૃક્ષ દેખીએ, વૃક્ષ મધ્ય સાયા, પરમાત્મા આત્મ મધ્ય ને આત્મ મધ્ય માયા. જે આત્મા છે ને એ જ માયા છે, તો કાઢશો ક્યાંથી? ત્યારે સંતો તો કહે છે ને કે માયા મૂળે નાય, માયા મૂળે નાય. સ્ત્રી માયા નથી, ઘર માયા નથી, છોકરા માયા નથી, જે કાંઈ સંપત્તિ છે એ પણ માયા નથી. સંતોનો આમાં ના પડવાનો કહેવામાં આવે છે. તો માયા કઈ? જે માયાનો મોહ લાગે છે ઈ માયા. તારી માયા લાગી બાલુડાની મીઠી મોરલી વાગી, એ જંગલના જોગી જોગી મને તારી માયા લાગી. જે મોહ છે ને ઈ જ માયા છે. આ મોહને નાબૂદ કરી નાખો એટલે મૂળમાં માયા નથી. હવે જ્યાં માયા નથી ત્યાં પોતાનું સ્વરૂપ આવે. આતમ સિંહના અનભે પાયા, મિટક્યા સર્વે ફંદા, દાસ અર્ધન સંત જીવન શરણે ધ્યાની પુરુષના ધંધા. આત્માને જ્યાં સુધી ઓળખો નથી ત્યાં લગી સાધના સર્વે જૂઠી. આતમ હિરલા પાયા, અબ તો હરિશરણ શીત લાયા. આત્માને ઓળખીને હરજી દેહ ભાવ મટાડો. કોઈ આત્માને સીનવાનો કીધો, કોઈ ભાળવાનો કીધો, કોઈ લેવાનો કીધો. હવે આત્મા એવું તો કોઈ વસ્તુ નથી ને, કોઈ પદાર્થ નથી. પદાર્થ હોય એને આપણે લઈ શકીએ, જેને રંગ રૂપ ઘાટ હોય ને એનું વર્ણન થાય. હવે આત્મા તો કોઈ વર્ણન પણ થતું નથી. તરા સંતો મહાપુરુષોએ દેખા દિલ દીદારા, કે મેરે સતગુરુ કે અણસારા, સાઈ મેં દેખા દિલ દીદારા. આત્માને પોતે શરીર સાથે જોવો એવા એવા સંતોના પુરાવા આવે છે. તો આપણે જોવો તો જોવો કેવી રીતે? જોવો હોય તો એને જોવો કેવી રીતે? આત્માને જોવા માટે જે આ આપણી આંખો છે ને એનું કામ નથી લાગતું. અને જેટલું આંખોથી જોવાય ને એ તો બધું નાશવંત છે. હે, જેટલું દેખાય ને એટલું તો નાશવંત છે. આત્મા દેખાતો નથી, આત્મા સંભળાતો નથી, આત્મા જોવાતો નથી, આત્માને રંગરૂપ કાંઈ નથી. આત્મા અજર અમર ને અવિનાશી છે. નાશવંત તો આ ખોડિયું છે, નાશવંત તો આ શરીર છે. બાકી આત્મા કોઈ મરતો નથી, આત્મા કોઈ જલમતો નથી. આત્મા કે ને કાંઈ કરતો નથી, પણ બધું આત્મા જ કરે છે. આત્મા કાંઈ કરતો નથી, પણ આત્મા જ બધું કરી રહ્યો છે. આત્મા સિવાય કાંઈ બનતું નથી. મારો હાથ ઊંચો થયો ને એ પણ આત્મા છે. હાથ રહ્યો એ આત્મા નથી, પણ જે ઊંચો કરનારો છે ને પસા વરે આપણે આની અંદર કાઢ્યા, પણ આ કેવો છે હજી એની અણહાર પણ આવી નથી. ત્યારે સંતો આની ખોજ કરી રહ્યા છે. કેવો છે ને એની અણસાર પણ આપણને આવી નથી. આની ખોજ સંતો કરી રહ્યા છે. પીઠા બાપા એક સાખીની માલકોર કહે છે
કે સતગુરુ કે પ્રતાપ से पाया पद निराधार। કલ્પો ને ત્યાં સુધી આધાર છે, વિચાર કરો ત્યાં સુધી આધાર છે, કાંઈ પણ મગજની અંદર ગોઠવો ત્યાં સુધી આધાર છે, અને આ તો નિરાધાર વસ્તુ છે। સતગુરુ કે પ્રતાપ से पाया पद निराधार, नाम रूप गुण नहीं वाणी वेद विचार। વિચાર કરો ને ત્યાં સુધી માયા છે। હવે જે આત્માની ભૂમિકા છે ને અહીંયા વિચાર પણ થાકી જાય છે। वाणी थके वेद थके शेष ने महेश, गीता जी को गम नहीं वहां सतगुरु का उपदेश। જ્યાં સતગુરુ નો ઉપદેશ છે ને એ તો બહુ નિરંતર છે, જ્યાં અંતર નથી। અને અષ્ટાવક્ર તો અહીંયા શાખા પુરુષ છે કે તારામાં પ્રત્યે વિશ્વ, આખું જગત તારામાં પ્રગટ છે, જગતને તું ઓળખવા વાળો છો। તારામાં પ્રત્યે વિશ્વે સાગરે જેમે બુંદ બુંદ એક ગણી આત્મા મળી જા નિજ રૂપમાં। તમામે તમામને એકતા કરી નાખ। નાની નાની નદીઓના ખરડા બરડા બધું ધીમે 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 તળાવમાં જાય, તળાવમાંથી નદીમાં જાય, અને નદીમાંથી દરિયામાં જાય, પછી દરિયામાં ગયા પછી કહે કે હાઈપરનો એક લોટો ભર્યા હોય, લોટો નહીં આવે। જ્યાં સુધી આત્મામાંથી જેટલા તરંગો ઉભા થયા છે, 5 પેલા 3 5 25 52 108 1008 જે કાંઈ તરંગો ઉભા થયા છે એ આત્મામાંથી ઉભા થયા છે, અને પાછા આત્માની અંદરથી હમાઈ જાય છે, અને આત્મા છે એ પાછો નિરંતર છે। બધું કરવા છતાં કાંઈ પણ કરતો નથી, અને એના સિવાય કાંઈ થાય એવું પણ નથી। બોલો ગુરુ મહારાજની જય।